ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। સૌર્યાયણી ગાર્ગ્ય દ્રષ્ટાના સ્વરૂપ વિષયક એટલે કે હું વિષયક પ્રશ્ન પૂછે છે. 5 પ્રશ્નો એણે પૂછ્યા છે. કાની અસ્મિન, આ જ્યારે સ્વપ્ન જોતો હોય ત્યારે આ પુરુષમાં કોણ કોણ સૂઈ ગયા છે? તો વિષયો અને ઇન્દ્રિયો આ બધું એ વખતે મનમાં લીન પામેલું છે. એવમ હવૈ તત્સર્વમ પરે દેવે મનસી એકી ભવંતી, એટલે આ મનરૂપી દેહોમાં આ બધું સૂઈ જાય છે. કાની અસ્મિન જાગૃતિ, જ્યારે સુષુપ્તિ હોય ત્યારે કોણ જાગે છે? તો પ્રાણરૂપી અગ્નિ, એટલે ઉપાસક માટે અને જ્ઞાની માટે પ્રાણાગ્નિહોત્ર નિત્ય ચાલુ જ રહે છે એવું કીધું. અને હવે તૃતીય પ્રશ્ન છે, કતરઃ એષઃ દેવઃ સ્વપ્નાન પશ્યતિ, સ્વપ્નને કોણ જુએ છે? તો આપણા આ કાર્યકરણ સંઘાતમાં એનો ઉત્તર આ 5મા મંત્રમાં આપવામાં આવ્યો. અત્રૈષ દેવઃ સ્વપ્ને મહિમાનમ અનુભવતી. તો સ્વપ્નમાં મન પોતાના મહિમાને અનુભવે છે, પોતાના મહિમાનો જ અનુભવ કરે છે. વિષય અને વિષયી એમ જે અનેક વિષયો અને વિષયી પોતે એમ અનેકાત્મ ભાવને પ્રાપ્ત થઈને પોતાને જ જુએ છે, પોતાને જ અનુભવે છે. તો સ્વપ્નમાં મન જેવી રીતે પોતાના મહિમાને અનુભવે છે એવો કોઈ અનુભવ આપણને છે જાગ્રતમાં જ્યારે આપણે આપણા મહિમાને અનુભવતા હોઈએ? આપણે આપણા મહિમાને જો આપણે સમજવા માગીએ છીએ, અત્રૈષ દેવઃ સ્વપ્ને મહિમાનમ અનુભવતી, મન પોતાના મહિમાને અનુભવે છે. હવે એ વસ્તુને સમજવી છે આપણે. તો આપણે આપણા મહિમાને અનુભવતા હોઈએ એવું કોઈ અનુભવ જાગ્રતમાં? સુખ અને દુઃખ આપણને મનમાં અનુભવતા હોય, ખબર નથી. જો આપણે અર્થ શું કર્યો મહિમાનમ અનુભવતીનો? વિષય વિષયી રૂપ અનેકાત્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે મન. મન પોતે જ વિષયો બને છે અને મન પોતે જ એ બધા વિષયોનો અનુભવ કરનાર વિષયી હોય છે. તો જાગ્રત અવસ્થામાં વિષય અને વિષયી, જો દ્રષ્ટાંત પૂરતું જ પૂછું છું જેથી આપણને જસ્ટ ખ્યાલ આવે કે સ્વપ્નમાં કેવો મહિમા હોય છે. આપણે બાળકોનું દ્રષ્ટાંતવાળું જ વિચાર્યું હતું. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હોય કે ગમે તે હોય, કેવા સુંદર થઈને નાના નાના બાળકો પોતાને જ અરીસામાં જુએ છે. તો પોતાને અરીસામાં જુએ ત્યારે વિષય કોણ હોય છે? પોતે જ હોય છે, પોતાનું પ્રતિબિંબ. હવે પ્રતિબિંબમાં આપણે બહુ વધારે વેદાંતની ચર્ચા નહીં જોઈએ, પણ પોતાને જ જુએ છે અને જોનારો કોણ હોય છે? એ પણ પોતે જ હોય છે.
તો પોતાના મહિમાને જોવું એટલે પોતે જ અનેક રૂપે થઈ ગયું છે એવું આ મન પોતાના આ પ્રમાણે મન અહીંયા મનોપાધિ પરમાત્મા મન ઉપાધિવાળું ચૈતન્ય એની વાત થઈ રહી છે. મન ઉપાધિ સ્વતંત્રપણે કંઈ ન કરી શકે, પરંતુ એટલે ક્ષેત્રજ્ઞનો અનુગ્રહ હોય, ક્ષેત્રજ્ઞ કહો, સાક્ષી ચૈતન્ય કહો, એના અનુગ્રહ એના આભાસવાળું જે મન છે એ મન પોતાના મહિમાને અનુભવે છે. સાભાસ મન પોતાના મહિમાને અનુભવે છે. એટલે એવું કહી શકાય કે જીવ મનોમય થઈ જાય છે. એ વખતે મનોમય એટલે જાણે કે મન સાથે મનરૂપ થઈ જાય છે, મન સાથે એક મન જેવો જ થઈ જાય છે. અત્યારે આપણને શું લાગે છે કે હું અહીંયા ભોગતા કે વિષયી સબ્જેક્ટ હું છું અને આખા જગતને, જે જગત મારાથી જુદું છે એવા જગતને હું જોઉં છું. જગત મારાથી દૂર છે, મારાથી જુદું છે, મારા માટે વિષય રૂપ છે અને હું એનો વિષયી છું. તો વિષય અને વિષયીનું દ્વૈત ભેદબુદ્ધિપૂર્વક હું અનુભવું છું. પરંતુ સ્વપ્નમાં શું થાય છે? આ મન ઉપાધિ વાળું ચૈતન્ય, મનોપાધિ જીવ કહો, મનોપાધિ ચૈતન્ય કહો, એ આ વિષયરૂપ અનેકાત્મ ભાવને પ્રાપ્ત થઈને પોતાના જ મહિમાને અનુભવે છે. એ જ પોતે બધું થઈ જાય છે. જોનાર કોણ છે? મન છે. જોવાની સામગ્રી, કાર્ય, કરણ જોવાની સામગ્રી શું છે? એ વખતે પણ આવા ઇન્દ્રિયો તો હોય છે સૂક્ષ્મ. જ્યારે જે શરીરમાં અહંભાવ મારો થયો હોય છે એની બધી ઇન્દ્રિયો પણ મન પોતે જ હોય છે. એ જોનાર પોતે છે, જોવાની સામગ્રી પોતે છે અને જોવાનું દૃશ્ય, એ દૃશ્ય આ ત્રિપુટી રૂપ મન થઈ જાય છે. એટલે મનોપાધિ જીવ થઈ જાય છે. પોતે પોતાના આવી રીતે વાસના પ્રેરિત જગતને પોતે જ જુએ છે, અનુભવે છે. તો સ્વપ્નનું ઉદાહરણ જાગ્રતને સમજવા માટે છે. જેમ સ્વપ્નમાં આવું છે ને એવી જ રીતે જાગ્રતમાં પણ છે જ એવું સમજવાનું છે. જાગ્રતમાં આ જગત મારાથી જુદું છે એવું તાત્વિક વિચારણા જ્યારે કરતા હોઈએ ને ત્યારે સાધકે સમજવાનું છે કે આ જગત મારી, જે જગતને જોનાર હું છું અને જગતરૂપી દ્રશ્ય પણ મેં જ કલ્પેલું છે, એનો દ્રષ્ટા પણ હું છું, દ્રષ્ટા થકી જ આ દૃશ્ય જગત કલ્પાયેલું છે. તો આ અત્રૈષ દેવ સ્વપ્ને મહિમાનમ અનુભવતી, તો જાગ્રતમાં પણ આ જ વિચારોનો અતિદેશ એટલે કે એક્સટેન્ડ કરવાનું છે. જે સ્વપ્નનો અનુભવ છે એને જાગ્રતમાં પણ લઈ જવાનું છે. અને સ્વપ્ન દરમિયાન જુદી જુદી નાડીઓમાં આપણું મન હોય છે. આ નાડીઓમાં આપણી વાસના, આપણા સંસ્કારો, અનાદિ જન્મોના જે વાસના અને સંસ્કારો છે એ આ બધી નાડીઓમાં રહેલા હોય છે. એટલે મન ઉપાધિ જીવ જે નાડીમાંથી પસાર થાય છે પોતાના કર્મોના ફળ ભોગવવા માટે, સ્વાપ્નિક કર્મોના ફળ ભોગવવા માટે એ સ્વપ્નનો અનુભવ કરે છે. અને સ્વપ્નનો જે સંસ્કારો ઉદ્બુદ્ધ થાય એ પ્રમાણે એ સ્વપ્નને જુએ છે. તો સ્વપ્ન દ્રષ્ટા મનોપાધિ જીવ છે અને એ પોતાને આવી રીતે પોતાના મહિમાને અનુભવે છે. અહીંયા મહિમાનમ અનુભવતી એનો મહિમાનો અર્થ ટીકાકાર કરે છે. સ્વવિકલ્પિત ઇન્દ્રિયાર્થ તયા બહુધા ભવનમ, પોતાના જ વડે કલ્પિત ઇન્દ્રિય અને ઇન્દ્રિયાર્થ એટલે કે વિષય, ઇન્દ્રિય અને વિષય રૂપે એ અનેક બહુધા ભવનમ, અનેક રૂપે બની જવું એ જ એનો મહિમા છે. પોતાના મહિમાને અનુભવે છે એટલે આવી રીતે અનેક રૂપ થઈ જાય છે અને પોતાને જુએ છે. આ પ્રમાણે તૃતીય પ્રશ્ન. પછી ચતુર્થ પ્રશ્ન હતો કસ્ય એતત સુખમ, કસ્ય એતત સુખમ ભવતી, કસ્ય એતત સુખમ ભવતી. તો ચતુર્થ પ્રશ્ન હવે એની વિચારણા આવે છે. તો મંત્ર 6, ચતુર્થ પ્રશ્નનો મંત્ર 6. સ યદા તેજસા અભિભૂતઃ ભવતી અત્રૈષ દેવઃ સ્વપ્નાન્ન પશ્યતિ તદા એતસ્મિન શરીરે એતત સુખમ ભવતી. આ પ્રમાણે સહ યદા તેજસા અભિભૂત ભવતી. અહીંયા તેજનો અર્થ
બે પ્રકારે બ્રહ્મસૂત્ર ભાષ્યમાં પણ આ તેજ શબ્દના અર્થની ચર્ચા છે. તેજસા એટલે પિત્તરૂપી તેજ. સુષુપ્તિમાં અન્નનું પાચન બહુ સરસ રીતે થાય છે, કારણ કે પિત્ત વધી જાય છે. તો સુષુપ્તિમાં એટલા માટે ભોજનનું પાચન થઈ જાય છે. પાચન માટે પિત્ત જોઈએ અને માટે રાત્રે પિત્ત વધી જતું હોય છે. તો પિત્તરૂપી તેજથી અભિભૂત ભવતી, આ જીવાત્મા મન ઉપાધિવાળો જે છે એ તો મન ઉપાધિવાળો જીવાત્મા અભિભૂત ભવતી, ત્યારે જ એ સ્વપ્ન ત્રિશદેવ સ્વપ્નાન્ન પશ્યતિ, એની આંખો અંજાઈ જાય છે. મનરૂપી દેવ જે છે સ્વપ્નને જોતો હતો પહેલાં, પણ જેમ જેમ એ હૃદય પ્રદેશમાં આવે છે તેમ તેમ હૃદયમાં સ્વયં જ્યોતિ શું છે અનેક કરોડો સૂર્ય એક સાથે પ્રકાશતા હોય એનો જે પ્રકાશ હોય ને એવું સ્વયં જ્યોતિ સ્વરૂપ એ હૃદયમાં છે. અને માટે પ્રત્યેગાત્મા કહો, સાક્ષી ચૈતન્ય કહો, એના તેજથી જાણે કે, જો બે પ્રકારના અર્થ કર્યા છે તેજના, આપણે વિચારીશું. તો એના તેજથી અંજાઈ જાય છે, માટે સ્વપ્નને જોઈ નથી શકતો. આપણે એકદમ સૂર્યની સામે જોઈએ તો કેવી આંખો અંજાઈ જાય છે અને પછી આપણે કંઈ જોઈ શકતા નથી. તો એવી રીતે મનરૂપી દેવ પણ, એટલે મનરૂપી મનોપાધિ જીવાત્મા પણ તેજ વડે, પિત્ત નામના તેજ વડે, પિત્ત કોનું કાર્ય છે? સૂર્યની ઉષ્માનું, સૂર્યની ઉર્જાનું જ કાર્ય છે. તો એ પ્રમાણે એના તેજથી અભિભૂત થઈ જાય છે અને માટે અભિભૂત થઈ જાય છે એટલે ઢંકાઈ જાય છે, અંજાઈ જાય છે અને માટે સ્વપ્નને જોતો નથી. તો તદા એતસ્મિન શરીરે એતત સુખમ ભવતી, ત્યારે આ જીવને, ત્યારે એને શરીરમાં આ પ્રમાણે સુખ પ્રાપ્ત થાય છે. મનરૂપી દેવ આવી રીતે નાડીમાં, આ નાડીઓમાં જ પિત્ત નામનું તેજ હોય છે અને એના દ્વારા એ અભિભૂત થઈ જાય છે. સૌર તેજ એવું કહેવામાં આવે છે. તો એ વખતે કોઈ વિશેષ ઉપાધિ, સુષુપ્તિની વાત થઈ રહી છે, સુષુપ્તિમાં કોઈ વિશેષ ઉપાધિ હોતી નથી. કાર્યકરણ સંઘાત જે છે એ કોઈ વિશેષ ઉપાધિવાળો ત્યાં હોતો નથી, કોઈ વિશેષ સંસ્કારો ત્યાં હોતા નથી. બધાનું પોટેન્શિયલ ફોર્મ, એનું કારણ છે એ અવસ્થા, એ ત્યાં હાજર હોય છે. એટલે બધી ઉપાધિઓ એ વખતે એના પોટેન્શિયલ ફોર્મમાં હોય છે. અને એટલે વિષય કોઈ અભિવ્યક્ત, કોઈ ઉપાધિની વિશેષ અભિવ્યક્તિ નથી. વિશેષ અભિવ્યક્તિને લીધે જ આપણને દુઃખ અને દુઃખના નિમિત્તોનો અનુભવ થતો હોય છે, પરંતુ આવી કોઈ વિશેષ ઉપાધિની અભિવ્યક્તિ નથી. ઉપાધિનું પોટેન્શિયલ ફોર્મ હોય છે. જેમ કે અત્યંત તોફાની નાનું બાળક હોય, તોફાન કરતું હોય, આમ તેમ દોડાદોડ કરતું હોય, પછી એ સૂઈ જાય ત્યારે કેવી શાંતિ હોય છે ઘરમાં. તો એવી રીતે અહીંયા કોઈ વિશેષ ઉપાધિ હોતી નથી અને માટે એ વખતે વિશેષતાના અભાવને લીધે એ પ્રમાણે એને સુખ પ્રાપ્ત થતું હોય છે. તો ઇન્દ્રિયો નથી, મન નથી અને આ બધાની વિશેષતાનો અભાવ છે એના જ્ઞાનમાં. માટે એક સામાન્ય, જો ઉપાધિ નથી પણ ઉપાધિ એના કારણ રૂપે હોય છે. તો કારણ રૂપે હોય છે, પોટેન્શિયલ ફોર્મમાં હોય છે અને માટે એ વખતે એક સામાન્ય ચેતના વ્યાપ્ત રૂપે એ આખા શરીરમાં વ્યાપ્ત હોય છે. જો જાગ્રત અને સ્વપ્નમાં કોઈક વિશેષ ઉપાધિ હોય અને એ વખતે આત્મા ઉપાધિ થકી જ પોતાનું ચૈતન્ય ચેતના રૂપે ક્યારે અભિવ્યક્ત થાય? ઉપાધિ હોય તો. ઉપાધિ સાથેના તાદાત્મ્ય અધ્યાસ વિના આત્માની ચૈતન્ય સ્વરૂપ આ ઉપાધિમાં ચેતનતા રૂપે અભિવ્યક્ત ન થાય. પરંતુ એ વખતે સુષુપ્તિમાં ઉપાધિ હોવી તો જોઈએ, નકર મળદા જેવા સાવ જડ જ થઈ જઈએ આપણે. પ્રાણ વગેરે ચાલુ છે અને બધું સ્મૃતિ, અનુભવ, સુખનો વગેરે પણ હોય છે. એટલે કોઈક ઉપાધિ તો હોવી જોઈએ. ઉપાધિ વિના
આ સ્થૂળ શરીર સાથે આત્માનો કોઈ સૂક્ષ્મ શરીરનું કોઈ સંસર્ગ વગર સ્થૂળ શરીર સાથે આત્માનો કોઈ પ્રકારનો સંબંધ હોઈ શકે નહીં. એટલે એ વખતે સ્થૂળનું અને સૂક્ષ્મનું કારણ એવી ઉપાધિ ત્યાં હાજર હોય છે. એટલે વિશિષ્ટ ચૈતન્ય નથી, પરંતુ અહીંયા ભાષ્યકારે ઉદાહરણ આપ્યું છે લાકડામાં જેમ અગ્નિ સામાન્ય રીતે સર્વત્ર વ્યાપ્ત હોય છે, એમાં આ શરીરમાં પણ જે સામાન્ય ચેતન રૂપે આ જીવાત્મા હોય છે, આખા શરીરમાં વ્યાપ્ત થયેલો હોય છે. કોઈ વિશેષ એનું રૂપ હોતું નથી. આ પિત્તરૂપી તેજથી એનું સ્વપ્ન જોવાનું સામર્થ્ય વગેરે પણ સંકેલાઈ જાય છે. એટલે મન રૂપે જે વિશેષ ચૈતન્યનું વિશેષ રૂપ અભિવ્યક્ત થયું હતું. મન ઉપાધિ હોય તો એ પ્રમાણે વિશેષ અભિવ્યક્તિ થાય ચૈતન્યની, પણ એવું કોઈ વિશેષ, જેમ કે શુદ્ધ સ્ફટિક આગળ લાલ રંગનું પુષ્પ હોય તો આપણને લાલ સ્ફટિક જણાય, પરંતુ કોઈ ફૂલ ના હોય તો કેવો જણાય શુદ્ધ સ્ફટિક? એમાં આકાશનું કે પ્રકાશનું તો પ્રતિબિંબ પડે જ આપણને. એટલે આપણે બસ એવી એને કારણ અવસ્થાનો વિચાર અત્યારે ચાલી રહ્યો છે. આપણી બુદ્ધિ જેને ના સમજી શકે ને એને જ કારણ કીધું છે. એટલે બુદ્ધિ એક વ્યક્ત વસ્તુ છે, એક વિશેષ ઉપાધિ છે. તો વિશેષ ઉપાધિ એ પોતાના કારણને કોઈ દિવસ સમજી ના શકે. આપણી પાસે આ શાસ્ત્ર પ્રમાણ છે અને શાસ્ત્રના આધારે જ આપણે વિચાર કરી રહ્યા છીએ સુષુપ્તિ અવસ્થાનો. તો ઘણો જ ગહન અને ગંભીર આ આખો વિષય છે. તો સુષુપ્તિ અવસ્થામાં જે આત્મા આપણું વ્યક્તિત્વ હોય છે, વ્યક્તિત્વમાં કયા કયા અંશ હોય? અન્નમય કોષ, પ્રાણમય કોષ, પછી મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. એટલે આ બધી ઉપાધિઓ એ વખતે હોતી નથી. આવું એકદમ કહી ન શકાય, કારણ કે ઉપાધિઓ ના હોય ને તો આપણે મળદા જેવા જડ થઈ જઈએ, પરંતુ એવા નથી. માટે કંઈક તો હોય છે. તો બધી ઉપાધિઓ એના કારણ અવસ્થાને પ્રાપ્ત થાય છે. ઉપાધિઓનો અજ્ઞાનમાં લય એવું કહીએ છીએ, પણ આપણે અજ્ઞાનને સમજવા માગીએ છીએ કે અજ્ઞાન શું છે. કારણ શરીર એટલે અજ્ઞાન, તો એને સમજવા માગીએ છીએ. કારણ શરીરને સમજી શકીએ નહીં ને એ જ હકીકતમાં સાચું છે. ક્યારે કોઈ દિવસ કારણ શરીરને કે અજ્ઞાનને આપણે સમજી શકવાના નથી, કારણ કે બુદ્ધિ પોતાના કારણને ના સમજી શકે. પરંતુ શાસ્ત્રોમાં જે વિચારો રજૂ થયા છે એ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આનંદમય કોષ એ વખતે અનુભવાય છે. એટલે સુષુપ્તિ એ આનંદમય કોષનું ઉદાહરણ છે, જેમાં મન, બુદ્ધિ વગેરે કોઈ સ્પંદન ત્યાં હોતું નથી. અને બધા દ્વૈત, ભોગતા ભોગ્ય, વિષય આ સ્પંદન વગરનું એ વખતે આ ઉપાધિ હોય છે. ઉપાધિના સ્પંદન વગરનો અનુભવ હોય છે. માટે ત્યાં આત્માનું નિર્વિશેષ સુખ સ્વરૂપ છે, એને સ્પષ્ટપણે અનુભવી શકાય છે. જાગ્રતમાં પણ જે અનુભવ થાય છે એ માત્ર ને માત્ર આનંદનો જ છે. કસ્ય એતદ સુખમ ભવતી, તો એ વખતે આત્માનો નિર્વિશેષ આનંદ અનુભવાય છે એવો જવાબ છે. તો જાગ્રત અને સ્વપ્નમાં પણ આત્માનો નિર્વિશેષ આનંદ જ અનુભવાય છે. એ જરાય એમાં એટલે જાગ્રતમાં અને સ્વપ્નમાં નથી અનુભવાતો એવું નથી, પણ ઓલામાં સુષુપ્તિમાં ઉપાધિ નથી, મન બુદ્ધિનું સ્પંદન નથી, વિષય આકારનું સ્પંદન નથી. માટે સ્પષ્ટપણે અનુભવી શકાય છે કે ઓળખી શકાય છે. એટલે સુષુપ્તિના અનુભવનો આટલો બધો વિચાર આપણા વેદાંત શાસ્ત્રમાં થયેલો છે. એટલે એક્ઝેક્ટલી નિર્વિષય સુખ કોને કહેવાય? મમ્મી, તારો ફોન વાગે છે ક્યારનો. તો આ પ્રમાણે આનંદમય કોષનો અનુભવ થાય છે. તો અહીંયા પહેલાં સમજી લઈએ, તેજસા અભિભૂત ભવતી. તો મેં કીધું સૌર તેજનો તેજસા નાડીગતેન તેજસા, બ્રહ્મસૂત્ર ભાષ્યમાં છે, નાડીગતેન પિત્તાખ્યેન તેજસા અભિવ્યાપ્ત કરણ ન બાહ્યાન વિષયાન ઈક્ષતે. જ્યારે અત્યંત પિત્ત નામના તેજથી નાડીઓમાં
અત્યારે જાગ્રત અવસ્થામાં જીવાત્માનું ક્યાં સ્થાન હોય છે? જમણી આંખમાં, અથવા તો સમગ્ર શરીરમાં એવું કહી શકાય કે બધે જ એ વ્યાપ્ત છે. સ્વપ્નને જ્યારે જીવાત્મા જુએ છે ત્યારે એ હૃદયમાં આ જે 72 કરોડવાળી જે ગણતરી છે નાડીઓની, એ નાડીઓમાં કંઠ પ્રદેશમાંથી આમ પસાર થતો હોય છે ને હૃદયમાં સુષુપ્તિ વખતે આવે છે. તો એ જે આ જે નાડીઓ છે અહીંયા, એ વખત ત્યાં જેમ જેમ હૃદયની નજીક આવતો જાય ને એમ સપિત્ત નામનું તેજ હૃદયના 5 છિદ્રોને આ પિત્ત નામનું તેજ બહુ જ વધારે વ્યાપ્ત કરી દે છે. હૃદયના 5 છિદ્રો બંધ થઈ જાય છે એ વખતે સુષુપ્તિમાં, એ તેજથી અભિભૂત થઈ જાય છે. અને માટે એ હવે હૃદયમાં આવે ને ત્યારે પછી એ કશું જ જોઈ શકતો નથી, કારણ કે એ વખતે પિત્ત નામના તેજથી એ અભિભૂત થઈ જાય છે, અંજાઈ જાય છે. અને માટે બાહ્ય વિષયોનું એ ગ્રહણ કરી શકતો નથી. બાહ્ય એટલે કોઈ વિષય સ્પંદન હોતું નથી. અને બીજી એક વાત બ્રહ્મસૂત્ર ભાષ્યમાં તેજસ અભિભૂત, તો એમાં તેજ કયું છે? તો સત પરમાત્મા છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, જે હૃદયમાં જેણે દ્રષ્ટા રૂપે પ્રવેશ કરેલો છે, હૃદયમાં તાદાત્મ્ય અધ્યાસપૂર્વક પ્રતિબિંબપૂર્વક જેણે પ્રવેશ કરેલો છે, એ તેજસા બ્રહ્મણા એવ બ્રહ્મણા હિ તદા સંપન્નો ભવતી. છાંદોગ્ય ઉપનિષદમાં સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી એવું કીધું છે. સત સ્વરૂપ, સત દેવતા સાથે એક રૂપ થઈ જાય છે. 1 મિનિટ, 2 સેકન્ડ બંધ કરું છું. મનમાં જ્યારે કોઈ વૃત્તિ, વિશેષ વૃત્તિ ના હોય ત્યારે મન નિર્વિષય જ્ઞાન સ્વરૂપે જ અવસ્થિત રહે છે, એક સામાન્ય ચૈતન્ય રૂપે. આપણને વિશેષ ચૈતન્યનો ચોક્કસ ઓળખ છે અને અનુભવ છે, પરંતુ સામાન્ય ચૈતન્ય જે સુષુપ્તિમાં હોય છે એની જાણે કે આપણે નોંધ નથી લેતા. પણ કોઈ પ્રકારની વિશેષ વૃત્તિ જ્યારે મનમાં ના હોય ત્યારે આવી રીતે મન નિર્વિષય અથવા તો સામાન્ય ચેતના રૂપે વ્યાપ્ત હોય છે. તો આ પ્રમાણે સુષુપ્તિમાં જડતા અને ચેતનતા બંનેનો અનુભવ છે. જડતાનો પણ અનુભવ છે અને ચેતનતા, સામાન્ય ચેતનાનો પણ અનુભવ છે. અને એટલા માટે સુષુપ્તિના અનુભવમાં અજ્ઞાન અને આનંદ આ બંનેનો આપણને અનુભવ હોય છે. જાગીએ ત્યારે અહમ શું છે? સુખેન અસ્વાપ્સમ સુખમ મયા ન કિંચિત અવેદિશમ. એટલે હું કંઈ જાણતો નહોતો, હું સુખેથી સૂતો હતો. એ પ્રકારની સ્મૃતિ જાગેલા માણસને હોય છે. હું કંઈ જાણતો નહોતો એ અજ્ઞાનનો અનુભવ છે, અને હું સુખેથી સૂતો હતો એ નિર્વિશેષ આનંદનો અનુભવ છે. નિર્વિશેષ આનંદ એટલે નિર્વિશેષ આનંદ કોને કહેવાય? નિર્વિશેષ આનંદ આપણે અનુભવેલો છે ખરો કોઈ દિવસ સુષુપ્તિ સિવાય? નિર્વિશેષ આનંદ, નિર્વિશેષ આનંદ એટલે આમ લાડુ ખાધો ના હોય અને લાડુ ખાધા જેવો આનંદ આવે. નિર્વિશેષ આનંદ અનુભવેલો છે? પ્રવચન સાંભળીએ. હા, લાડુ બીજાને ખવડાવીએ ને ત્યારે નિર્વિશેષ આનંદ હોય છે. એટલે આમ સમજવા માંગીએ છીએ કે કેવો આનંદ હોય છે એ વખતે. નિર્વિશેષ આનંદ બીજો થોડુંક આપણે ઉદાહરણ બંને સાચા છે. થોડુંક આમ આપણી વેદાંતની ભાષામાં મૂકવું હોય, આપણને ક્યારેય હા કોઈ પણ જાતની વિશેષતા વગરનો આનંદ જય પ્રસન્ન. એવો પ્રસન્ન ક્યારે હોઈએ છીએ આપણે? હા, હા, એ કઈ ક્ષણો હોય છે? જ્યારે અહંકારનો અભાવ હોય ત્યારે. જ્યારે અહંકારનો અભાવ ક્યારે હોય? આપણે એકાદા અનુભવની વાત કરીએ છીએ, એવો કોઈ અનુભવ
કઈ કરવાથી આનંદ આવે. પ્રેમથી સમર્પણ ભાવથી આપણે કંઈક કરતા હોઈએ ભગવાન માટે, જગત માટે, કોઈક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ માટે. મમ્મી આ લેજે ને એક મિનિટ. તારામાં બીજું શું? નિર્વિશેષ આનંદ. વૈરાગ્યનો આનંદ છે ને એ નિર્વિશેષ આનંદ છે. એટલે લાડુ માટેના વૈરાગ્યનો આનંદ એ નિર્વિશેષ આનંદ છે. ખ્યાલ આવ્યો? લાડુ ભોગવીએ ત્યારે તો વિશેષ આનંદ આવે, પણ લાડુ માટે જ્યારે વૈરાગ્ય જન્મે ને, વૈરાગ્યનો આનંદ નિર્વિશેષ આનંદ છે. હજી થોડુંક સમજવા માંગીએ છીએ નિર્વિશેષ આનંદને, કે સુષુપ્તિમાં આપણને આત્માનું જ કસ્ય એતદ સુખમ ભવતી આનંદ શું છે? કોઈ વિશેષતા વગરનો કોનો આત્માનો જ સ્વરૂપભૂત આનંદ અનુભવાય છે. તો જાગ્રતમાં આપણને કંઈ કબ कर्तृत्व का अभाव हो. हाँ हाँ અત્યંત પ્રેમ જેને કહેવાય ને, નિસ્વાર્થ પ્રેમથી આપણે જે કંઈ પણ આપણાથી આપણે જે કંઈ કરીએ એવું નહીં, આપણાથી જે થઈ જતું હોય છે ત્યારે આપણે કરતા હોતા નથી. હા, એ આપોઆપ થઈ જાય. બાળક માટે અત્યંત વાત્સલ્યથી પ્રેરાઈને જ્યારે માં કંઈક મીઠાઈ બનાવે કે જે કંઈ એને ભાવતું હોય બનાવે, એ વખતે આ નિર્વિષય આનંદ તો આપણે અનુભવતા જ હોઈએ છીએ, પણ એને વધારે ને વધારે એનું ધ્યાન રાખવાનું છે, નોંધ લેવાની છે. તો સુષુપ્તિમાં જે સુખ અનુભવાય છે એવું જાગ્રતમાં ક્યારે ક્યારે અનુભવાય છે ને, એ આપણે ખાસ જોવાનું છે. એક બીજી વાત પણ એ છે, એન એક્ટ ઓફ કાઇન્ડનેસ. એવું જ્યારે આપણે કરીએ, જસ્ટ આમ રસ્તે ચાલતા કોઈક દાદાને આપણે આમ હાથથી હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવી લઈએ, કે આવું એક્ટ ઓફ કાઇન્ડનેસ, કે આવું કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વગર આપણે જસ્ટ એમ કોઈક એવા પુણ્ય ઉદય પામ્યા હોય કે આપણે એવા થઈએ. પરોપકાર જેને કહેવાય ને, એ આપણું સ્વરૂપ બની જાય. એ વખતે એક્ટ ઓફ કાઇન્ડનેસ વખતે પણ આત્માનો નિર્વિશેષ આનંદ અનુભવાય છે. અથવા તો એવું કહું કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પારમાર્થિક સત્ય આનંદ સ્વરૂપ છે. એ જ્યારે વ્યવહારમાં અભિવ્યક્ત થાય, આનંદ સ્વરૂપ છે આત્માનું. આનંદ જ્યારે વ્યવહારમાં અભિવ્યક્ત થાય ને, એને આત્માનો સ્વભાવ કહેવામાં આવે છે. તો આત્માનો સ્વભાવ શું છે? स्वभाव शू है आत्मा नो? नहीं, वो स्वरूप है. नित्य शुद्ध बुद्ध मुक्त स्वरूप है. स्वभाव शू है? आत्मानी व्यावहारिक अभिव्यक्ति शू है? प्रेम. हाँ, પછી नहीं, आनंद स्वरूप है. सत नहीं. जो सतचित आनंद अनंत नित्य शुद्ध बुद्ध मुक्त एनु स्वरूप है. स्वरूप पारमार्थिक होय, एनी व्यावहारिक अभिव्यक्ति આપણે જે થાય ને એને સ્વભાવ કહેવામાં આવે છે. આપણે આત્માને અનુભવ્યો હોય, કયું નિર્વિશેષતા એ આત્માનો સ્વભાવ છે. નિર્વિશેષવા સ્વરૂપ છે આત્માનું. સ્વરૂપ અને સ્વભાવ. સ્વરૂપ જ્યારે વ્યાવહારિક સ્તરે અભિવ્યક્ત થાય ને, એને સ્વભાવ કહેવાય. જેમ કે શેષ શૈયા ઉપર સૂતેલા નારાયણ ભગવાનને આપણે સ્વરૂપ કહીએ, અને રામકૃષ્ણ રૂપે આપણી વ્યવહાર ભૂમિમાં અવતરેલા જે હોય, કે જેની સાથે આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ, એને સ્વભાવ કહેવાય છે. તો આત્માનો સ્વભાવ શું છે? આત્મા જ્યારે અવતાર ધારણ કરે ત્યારે એનો સ્વભાવ શું હોય છે? અથવા તો આત્માની વ્યાવહારિક અભિવ્યક્તિ. ભગવાન નહીં. જો આપણને ખબર જ છે, પણ આ તો ખાલી થોડુંક
પ્રકાશ સ્વરૂપ છે. કયું સ્વરૂપ? પ્રકાશ સ્વરૂપ. પ્રકાશ નહીં નહીં આત્માને આપણે ક્યારે અનુભવ આત્માને ચાલો હું ને આત્માને છે ને આમ થોડુંક દૂર થઈ જાય છે. આત્મા એના સ્વભાવે આત્માને આપણે એના સ્વભાવે ક્યારે અનુભવેલો છે? જો વૈરાગ્ય આત્માનો સ્વભાવ છે. જ્યારે આપણામાં વૈરાગ્ય હોય કોઈ બી વસ્તુ માટે ત્યારે આપણે આત્માને અનુભવીએ છીએ, આત્માના આનંદને અનુભવીએ છીએ. એવી રીતે 16મા અધ્યાયમાં અને 13મા અધ્યાયમાં જે મૂલ્યો છે બધા અહિંસા, સત્ય, અભય, સંશુદ્ધિ આ બધો આત્માનો સ્વભાવ છે. જે ક્ષણે આપણે સત્યનું આચરણ કર્યું હોય, સત્યનું આચરણ સાચું જ બોલીએ છીએ ને એવું નહીં, કંઈક જતું કરીને કોઈક લાભ જતો કરીને આપણે સત્યને વળગી રહ્યા હોઈએ ત્યારે આપણે એ આત્માના નિર્વિશેષ આનંદને જ અનુભવેલો છે. મેં એમ કીધું કે વૈરાગ્યનો જે આનંદ છે એ આત્માનો નિર્વિષય આનંદ જ છે. લાડુ ખાવાથી આપણને જે સુખ મળે છે એના કરતાં 100 ગણું સુખ લાડુ માટેના વૈરાગ્યથી મળે છે. હવે આ એક ઇક્વેશન છે, આ એક મેથેમેટિકલ ઇક્વેશન છે. લાડુ ખાધો ત્યારે જે સુખ મળ્યું એના કરતાં 100 ગણું સુખ લાડુ માટેના વૈરાગ્યથી છે. હવે આ કઈ રીતે આ ઇક્વેશનને આપણે આપણા જીવનમાં સમજવું ને આપણે બધાએ વિચાર કરીશું. આ સુષુપ્તિની આગળ લાડુ ખાવાનો નહીં પછી હવે ખાવાનો ના ખાવાનો એક ગૌણ છે, સેકન્ડરી થઈ જાય છે. જ્યારે લાડુ માટેનો વૈરાગ્ય હોય ને ત્યારે એ છે ને આપણે બધાએ તમે પણ થોડુંક વિચાર કરજો કે લાડુ કરતાં લાડુ માટેનો વૈરાગ્ય મને 100 ગણો વધારે આનંદ આપે છે એવું આપણે છે ને વિચારવાનું છે પોતાના માટે. હું સીધો જવાબ કહી દઈશ ને તો જરાક આમ શું એની ઓલી આમ શું કહેવાય ઇન્ટેન્સિટી નહીં રહે. પણ તમે પણ શોધી રાખો કે હારો લાડુ ખાઈએ અને જે આનંદ આવે એના કરતાં લાડુનો હું ના ખાઉં એવું નથી કહેતો. લાડુના વૈરાગ્યનો આનંદ 100 ગણો વધારે છે. હા ચાલો હવે એ તમે પણ વિચારજો થોડું. આપણે પણ ધીમે ધીમે આવતા ક્લાસમાં કેમ એનો વિચાર કરીશું. એટલે આપણે નિર્વિષય આનંદ, નિર્વિશેષ આનંદ શું છે આ બધું આપણે સમજવા માંગીએ છીએ. એટલે આપણે થોડોક વિચાર કર્યો એ બાબતે કે આપણે કોઈને ક્ષમા કરીએ જ્યારે, જેને એક્ટ ઓફ કાઇન્ડનેસ જેને કહેવાય છે, અથવા કોઈને ક્ષમા કરીએ દિલથી કે ભલે એની જ ભૂલ છે, મારી કોઈ ભૂલ નથી, પણ ક્ષમા આપીએ ત્યારે પણ એ આનંદને એટલો બધો આપણે ડાયલ્યુટ કરી નાખ્યો છે ને કે આ વખતે આનંદ અનુભવાય છે ને એવું આપણને ખબર જ પડતી નથી. આપણે હંમેશા આનંદને કર્તૃત્વ ક્યારે ક્ષમા આપીએ ત્યારે કે હા એ ક્ષમા થઈ જાય જ્યારે આપણાથી. હા ક્ષમા હું કરું છું, હું તને ક્ષમા આપું છું એવું આપણે કોઈ ઝઘડો થયો હોય કોઈકની સાથે એવું નહીં. ક્ષમા જ્યારે અપાઈ જાય આપણે વિશાળ દિલ ઉદાર દિલના જ્યારે થઈ જઈએ છીએ એટલે હું સમજાવવા એ માગું છું કે આ નિર્વિશેષ આનંદ, નિર્વિષય આનંદ જે સુષુપ્તિમાં અનુભવાય છે આપણને એમ લાગે છે કે માત્ર ને માત્ર સુષુપ્તિમાં જ અનુભવાય છે, પરંતુ હકીકતમાં એમ નથી. જાગ્રતમાં પણ કેટલીય એવી ક્ષણો છે કે જ્યારે આપણને નિર્વિશેષ આનંદ અનુભવાય છે અને એનું જ સતત ધ્યાન કરવાનું છે સાધકે કે આટલી રીતે મને સુષુપ્તિ જેવો જ આનંદ મળી રહ્યો છે, માટે હું આ વિશેષ સુખ વિષય સુખ પાછળની મારી પરતંત્રતા ઓછી થઈ જાય. હા બોલો. હા તો આ પ્રમાણે વિષય સુખનો અનાદર જ્યારે થાય છે ત્યારે સ્વાભાવિક આનંદ પ્રગટ થાય છે. જેને છે કહેવાય છે ને કે કૃષ્ણ ભગવાન ક્યારે પ્રગટ થાય? તું બધા પાસેથી મદદ માગી લે, કોઈની પાસેથી નહીં મળે ને જ્યારે ત્યારે હું તને મદદ કરીશ. એટલે પછી આ પણ બધા પાસેથી નથી મળી તો હવે ક્યાંથી તો એટલે એવો જે વિશ્વાસ નથી હોતો જાણે કે. એટલે આનંદને આપણે હંમેશા વિષયમાં શોધીએ છીએ. વિષયાનંદનો જ્યારે અનાદર થાય કે અનાદર ઇન ધ સેન્સ કે આવી રીતે વૈરાગ્ય થાય ત્યારે જ એ ઉદય પામે છે. ઉદય પામે છે એટલે એ પોતાને પ્રગટ કરે છે.
તો સુષુપ્તિ વખતે પ્રયત્ન રાહિત્ય છે, વિષયાનંદ પાછળની દોટ છે ને એ સમાપ્ત થાય છે. માથા ઉપર 100 કિલોનું વજન હોય અને એ 100 કિલોનું વજન જ્યારે આપણે મૂકીએ, ટ્રેકિંગ કરતા હોઈએ હિમાલયનું, અને આપણી પાસે વજન મૂકે બધું 10-20 કિલો જેટલું વજન આપણા ખભે હોય, માથે હોય, અને આમ શ્વાસ ખાવા માટે જરાક આપણે એ બેગ મૂકીએ ત્યારે કેવું આમ આનંદ અનુભવાય છે. ભાર વિનાનું સુખ, ભાર વિનાનું સુખ એ વખતે અનુભવાતું હોય છે. તો એ હકીકતમાં આ જ ભાર આ કર્તૃત્વનો કે વિષયમાં શોધવાના આનંદનો એક ભાર હોય છે. તો એ ભાર કુદરતી રીતે જ્યારે ભગવાનની પ્રેરણાથી જ્યારે દૂર થઈ જાય છે ત્યારે સુષુપ્તિનો અનુભવ છે. પરંતુ જાગ્રતમાં પણ આપણે એ અનુભવને રિકોલ કરી શકીએ અને રિકોલ અથવા તો એને ઓળખીને એને વધારે ને વધારે મેળવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. તો જ્યારે આપણે હા, જ્યારે મનમાં કોઈ પણ વિચાર ના હોય ત્યારે જે આનંદ હોય છે આત્માનો આનંદ હોય. વિશેષતા ન હોય. તો નિર્વિશેષ આનંદ એટલે શું? કોઈ જ પ્રકારની વિશેષતામાં આપણે આનંદ ન જોઈએ. હુંની કોઈ વિશેષતામાં, મારી કોઈ આઈડેન્ટિટી, હું આવો હોઉં, જરાક ગોરો હોઉં, દાઢીવાળો હોઉં તો જ મને આનંદ આવે. આમ હુંની કોઈ વિશેષતામાં મેં આનંદ ન જોતો હોઉં, અને હુંને વિષયક જે બધું છે એની પણ વિશેષતા માટે મને થોડો ઘણો બી વૈરાગ્ય જન્મે. આઈડેન્ટિટી માટે પણ વૈરાગ્ય હોય અને જગત માટે, વિષયો માટે પણ જ્યારે વૈરાગ્ય હોય ત્યારે આ નિર્વિષય આનંદ અનુભવાય છે. હવે સમજવાનું છે કે Recording in progress. સુષુપ્તિમાં વૃત્તિ નથી હોતી એવું નથી. વૃત્તિ તો હોય છે. કઈ વૃત્તિઓ છે? 3 પ્રકારની વૃત્તિ હોય છે સુષુપ્તિમાં. નિર્વિકલ્પ, 3 વૃત્તિઓ નિર્વિકલ્પ હોય છે. સાક્ષી સ્વરૂપની, સુખ સ્વરૂપની અને અજ્ઞાન સ્વરૂપની. એટલે વૃત્તિ નથી. વૃત્તિ વગર તો કોઈ અવસ્થા ના હોય. આ 3 અવસ્થાઓ વૃત્તિવાળી જ છે. તો મન બધું કારણ આકારની વૃત્તિ એટલે કોઈ વિશેષ આકાર ન હોય વૃત્તિનો. એક સામાન્ય ચેતના રૂપે મન વ્યાપ્ત હોય છે, જેને ચેતના કહેવાય છે. સામાન્ય ચેતના એવી મનની અવસ્થા છે. મન, ઇન્દ્રિયો, વિષયો આ બધું પોતાના પોટેન્શિયલ ફોર્મમાં હોય છે. અંદર બધા મનના સંસ્કારોથી માંડીને બધું સંસ્કારો સહિત, વાસનાઓ સહિતનું મન એ વખતે ડોર્મેન્ટ ફોર્મમાં હોય છે, પોટેન્શિયલ ફોર્મમાં હોય છે. અને માટે એને વિશેષ કોઈ આકાર હોતો નથી. મન હાજર તો છે. તો એ વખતે એ મનની પોટેન્શિયલ કે ડોર્મેન્ટ ફોર્મને શું કહેવાય છે? અવિદ્યાવૃત્તિ. તો અવિદ્યાની ઉપાધિવાળું ચૈતન્ય એ વખતે હાજર હોય છે. ચૈતન્ય ઉપાધિ સાથેના પરામર્શ કે સંબંધ વગર પોતાનું ચૈતન્ય સ્વરૂપ જે છે, જેને સતચિત આનંદ વગેરે કહેવાય, એ આ સ્થૂળ શરીરને આપી ન શકે. સ્થૂળ શરીર અને આત્માને આ સૂક્ષ્મ શરીર સાથેના તાદાત્મ્ય અધ્યાસથી જ આત્માની જે સત ચિત્ત આનંદ આ બધું આવતું હોય છે. તો કોઈ વૃત્તિ તો હોય જ. વૃત્તિ વગર
કશું આ સ્થૂળ શરીર સાથેનો સંબંધ જ ન રહે. એટલે અવિદ્યાની ઉપાધિવાળું ચૈતન્ય હોય છે એ વખતે. અવિદ્યોપાધિ જીવ, અવિદ્યોપાધિ પરમાત્મા એ વખતે હોય છે. એટલે ઉપાધિ એ વખતે કોઈ વ્યક્ત કે વિશેષ રૂપે નથી હોતી, એના પોટેન્શિયલ ફોર્મમાં હોય છે, જેને આપણે કારણ કહીએ છીએ. તો કારણ સુષુપ્તિ અને પ્રલય વખતે આવી રીતે એના મન વગેરે બધા જીવોનું મન એ વખતે સંસ્કાર કે એના કારણ રૂપે અવસ્થિત હોય છે. અને એ કારણ રૂપે જે મનની અવસ્થા છે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે અને એ જાણે છે કે અજ્ઞાન છે અને સુષુપ્તિ છે, અજ્ઞાન છે અને આનંદ છે. સુષુપ્તિમાં આપણને બે વસ્તુનો અનુભવ થાય છે, અજ્ઞાનનો અનુભવ થાય છે ન કિંચિદ અવેદિશમ, અને આનંદનો અનુભવ થાય છે, સુખેથી સૂતો હતો. તો આનંદ અને અજ્ઞાન આ બંનેના અનુભવ માટે વૃત્તિ તો જોઈએ, વૃત્તિ વગર અનુભવ ના થાય. તો કેવી વૃત્તિ છે? કારણ વૃત્તિ છે, અવિદ્યા વૃત્તિ છે એવું આપણે કહી શકીએ. તો શું છે? અત્ર સ્વપ્ન તદા એતસ્મિન શરીરે એતત સુખમ ભવતી. તદા એતત સુખમ ભવતી. તો જ્યારે સુષુપ્તિમાં એને એતત આવું નિર્વિશેષ સુખ પ્રાપ્ત થાય છે. હકીકતમાં આત્માનું નિર્વિશેષ આનંદ તો ત્રણેય અવસ્થાઓમાં એવો ને એવો જ છે, પરંતુ એ નિર્વિશેષ આનંદ આપણને ભોગતા ભોગ્યના સ્પંદન વાળો જણાય છે જાગ્રતમાં. લાડુ શું છે? ભોગ્ય રૂપે સ્પંદિત થયેલો નિર્વિશેષ આત્માનો આનંદ. લાડુ નિર્વિશેષ આનંદ જ છે, પરંતુ ભોગ્ય એવા પરિચ્છિન્ન રૂપે એ પ્રગટ થયેલો છે, કલ્પાયેલો છે. તો લાડુ પણ આત્માનો નિર્વિશેષ આનંદ જ છે, પરંતુ કેવો છે? પરિચ્છિન્ન આનંદ છે. આત્માનો અપરિચ્છિન્ન આનંદ લાડુ જેટલી ઉપાધિમાં પ્રતિબિંબિત થાય, લાડુની ઉપાધિવાળું થાય, અથવા તો લાડુ નામના લાડુ રૂપે સ્પંદિત થાય છે. તો વિષય વિષયી વિશેષ વિષયક અનુભવનો વિક્ષેપ નથી. એ વખતે કોઈ લાડુ નથી. હાથમાં લાડુ લઈને ઊંઘી ગયા હોઈએ તો સરસ વધારે ઊંઘ આવે ને. બે હાથમાં બે લાડુ લઈને ઊંઘી ગયા હોઈએ તો સારી ઊંઘ આવે? એવું ના હોય. લાડુ હોતો નથી, વિશેષ રૂપે એનું આનંદનું સ્પંદન હોતું નથી. માટે એટલે આપણે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે એ જ આનંદ, નિર્વિષય આનંદ જ ભોગતા ભોગ્યના સ્પંદન રૂપે જણાય છે. અને એ અવિદ્યા વૃત્તિ જ ભોગતા ભોગ્યનું આખું જગત બની જાય છે. જે કારણ વૃત્તિ હતી એ જ જાગ્રત અવસ્થામાં આ ભોગતા ભોગ્યના સ્પંદન રૂપે આપણને જણાય છે. સુષુપ્તિમાં જે હતો આનંદ એ જ આપણને હવે આવી રીતે દ્વૈત સહિતનો જાણે કે જણાય છે. તો એ વખતે સમજવાનું વિચાર દ્વારા કે આ પ્રમાણે આ જે આનંદ જણાય છે ભોગ્ય રૂપે એ હકીકતમાં આત્માનો જ નિર્વિષય આનંદ છે. તો આ સુષુપ્તિને શું કહેવાય છે? અજ્ઞાનમય કોષ. અજ્ઞાનમય કોષ એટલે અનઅભિવ્યક્ત સંસ્કારો વાળું મન. અનઅભિવ્યક્ત મનના એક પણ સંસ્કાર, ઈચ્છા, વાસનાઓ કશું જ એ વખતે બધું પોટેન્શિયલ ડોર્મેન્ટ ફોર્મમાં હોય છે. માટે સુષુપ્તિમાં અજ્ઞાનનું પ્રાધાન્ય છે, અજ્ઞાન ઉપાધિ છે. જો આત્મા તો છે જ ત્રણે અવસ્થાઓમાં, પણ ત્રણ અવસ્થાઓમાં ઉપાધિ જુદી જુદી છે. કાર્યકરણ, ઇન્દ્રિય, વિષય અને સ્થૂળ શરીરની ઉપાધિ જાગ્રત અવસ્થામાં છે. સ્વપ્ન અવસ્થામાં આત્મા તો છે જ, પણ ઉપાધિ છે મનની. અને સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાનની ઉપાધિ છે. એટલે અજ્ઞાનની ઉપાધિ વાળું આપણને આત્માનંદ છે. અને માટે એને આનંદમય કોષ કીધો છે, આનંદ સ્વરૂપ નથી. સુષુપ્તિ આનંદમય કોષ છે, આનંદ સ્વરૂપ નથી. સુષુપ્તિ આનંદ સ્વરૂપ કેમ નથી? હમણાં તો વિચાર કર્યો, નિર્વિષય આનંદ અનુભવાય છે. સુષુપ્તિને આનંદ સ્વરૂપ કેમ ના કહી શકાય? હા, અજ્ઞાન રૂપી ઉપાધિ છે ત્યાં. એ વખતે બધા અનઅભિવ્યક્ત સંસ્કારો એ વખતે ડોર્મેન્ટ ફોર્મમાં છે, કારણ ફોર્મમાં છે જ. અને માટે આત્મ સ્વરૂપ નથી. સુષુપ્તિ અજ્ઞાનનું પ્રાધાન્ય છે, અજ્ઞાનની ઉપાધિ છે. તો એતત સુખમ એટલે કસ્ય એતત સુખમ ભવતી. પ્રારંભિક રીતે એવું કહી દઈએ કે અજ્ઞાન ઉપાધિ વાળા આત્માને એટલે કે જીવને, અજ્ઞાન ઉપાધિ જીવને આ આનંદ અનુભવાય છે.
પરંતુ હકીકતમાં કસ્ય એતત સુખમ ભવતી એટલે કોને આ સુષુપ્તિનું સુખ અનુભવાય છે? તો કોઈને નહીં. કોને આ સુષુપ્તિનો નિર્વિશેષ આનંદ અનુભવાય છે? તો કોઈને નહીં, કારણ કે ત્યાં ભોગતા ભોગ્યનું દ્વૈત હોતું નથી. સુષુપ્તિમાં જે આનંદ સુષુપ્તિમાં જે સ્વયં આનંદ સ્વરૂપે છે એ જ સ્વયં પ્રગટ થાય છે. કોઈ પ્રકારની ઉપાધિ નથી એટલા માટે, એટલે બધી ઉપાધિઓનું કારણ છે એટલા માટે કોઈ વિશેષ ઉપાધિ નથી, માટે જેવું છે એવું એ પ્રગટ થાય છે. એટલે સુષુપ્તિ અનુભવ એ મોક્ષનો અનુભવ નથી, પરંતુ અવિદ્યાનો અનુભવ છે. મોક્ષકાળે જે નિર્વિશેષ આનંદ અનુભવાય છે એ અનુભવ સુષુપ્તિમાં નથી, પણ અજ્ઞાનનો અનુભવ છે. જાણે કે અજ્ઞાન સહિતના આનંદનો અનુભવ છે. અજ્ઞાન ઉપાધિ દ્વારા આત્મા આવી રીતે સુષુપ્તિ અવસ્થા વાળો, સુષુપ્તિ અવસ્થા જેની છે એવું. હા, એ પોતાના સ્વરૂપને જાણતો નથી એ વખતે. અજ્ઞાન ઉપાધિ વાળો આત્મા આપણા અનાદિ જન્મોના અજ્ઞાન કોને કીધું છે? આપણે સમજવા માંગીએ અજ્ઞાન એટલે શું. બધું જો કે વિલયનો જ્યારે પ્રશ્ન છે 5મો, એમાં થોડીક આની વધારે સ્પષ્ટતા છે, પણ અજ્ઞાન કહો કારણ કહો, એટલે અજ્ઞાન એટલે કારણ કે જ્યારે મન, ઇન્દ્રિયો અને બાહ્ય જગતના બધા વિષયો, આખું જગત એની કારણ અવસ્થાને પ્રાપ્ત થાય, એટલે કે વિશેષ રૂપે અભિવ્યક્ત હોતું નથી, સંસ્કારોમાં હોય છે, એને અજ્ઞાન કીધેલું છે. હા, કયું પ્રજ્ઞાબેન? હા, અજ્ઞાન એટલે વિશેષતાનું અજ્ઞાન, એટલે આમ જ્ઞાન ન હોય એને અજ્ઞાન નથી કીધું. અહીંયા કારણને અજ્ઞાન કીધું છે કે બધું એના પોટેન્શિયલ ફોર્મમાં હોય છે, એને અજ્ઞાન કીધું છે. અજ્ઞાન કેમ કીધું છે? કારણ કે કારણ અવસ્થાને આપણી બુદ્ધિ ક્યારેય સમજી શકવાની નથી, માટે એને અજ્ઞાન કીધું છે. હા, અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ કે એવો કોઈ અર્થ નથી અહીંયા. બધું જ મન, એના સંસ્કારો, વાસનાઓ, આ બધું પોટેન્શિયલ ફોર્મમાં હોય છે, અને એટલે એને અજ્ઞાન કીધું છે. અજ્ઞાનની ઉપાધિ છે એ વખતે. અજ્ઞાનની ઉપાધિ બધા સંસ્કારોનું પોટલું લઈને એ જાય છે. પેલા ટોપીવાળાની વાર્તા હતી એ વખતે કેવું કે આમ બધી ટોપીઓ જ્યારે ઉઘાડે વેચવા માટે ત્યારે બરોબર, પછી એક પોટલું વાળી દે છે, બધી ટોપીઓને આમ પોટલું વાળી, જેથી એકે ટોપી વિશેષ રૂપે ઓળખાય નહીં. પણ પોટલામાં ટોપીવાળો પોટલું સહિત લઈને જાય છે ગામમાં પોતાના, એકલો નથી જતો. તો એ કઈ વિશેષતા ન જણાવવી એને અજ્ઞાન કીધું છે. હા, સુષુપ્તિની જ વાત છે. હા, એટલે ઉપાધિનું અજ્ઞાન છે, અથવા તો ઉપાધિ એના કારણ સ્વરૂપે વિદ્યમાન છે. ઉપાધિ મન એ વખતે મન રૂપે વિદ્યમાન નથી, પરંતુ મન એના કારણ રૂપમાં વિદ્યમાન છે. મોટું વટવૃક્ષ છે એ ઓલા વડના ટેટામાં કારણ રૂપે વર્તમાન છે. તો એ વડના ટેટામાં જે વટવૃક્ષ રહેલું છે એને વટવૃક્ષનું અજ્ઞાન કીધું છે. એટલે પોટેન્શિયલ ફોર્મમાં જે બધું જ રહેલું છે, આપણા ડીએનએમાં આપણી બધી જ જાણકારી છે, પોટેન્શિયલ ફોર્મમાં છે, આપણને જણાય નહીં. हाँ, हमारा जन्म से हमारा अज्ञान होते हैं. हाँ, तो अज्ञान क्या है वही मैं समझा रहा हूँ. अज्ञान છે એટલે શું? એનું પોટેન્શિયલ ફોર્મ છે. અજ્ઞાન એટલે આપણા બધા સંસ્કારો, વાસનાઓ, એનું પોટેન્શિયલ ફોર્મ, ડોર્મેન્ટ ફોર્મ, કે એ કારણમાં છે ને માટે અભિવ્યક્ત થાય છે. આખા જગતનો લય સુષુપ્તિ અવસ્થામાં આપણા પ્રાજ્ઞમાં થાય છે, આપણા આખા જગતનો લય. તો જ્યારે જાગીએ ત્યારે પાછું ક્યાંથી? આપણને એમ લાગે છે કે હું તો એક પથારીમાં સૂતો હતો, બહાર તો આખું જગત હતું જ ને. ના, એવું નથી. આપણા માટે આખું જગત આપણે લઈને સૂઈ ગયા છીએ, અને એ લઈને સૂઈ ગયા છીએ ને માટે જાગીએ ત્યારે આપણે પાછું એને જગાડીએ છીએ. આખું જગત, આખા જગતનું જ્ઞાન ઘડો આપણા હાથમાં લઈને સૂઈ ગયા હોઈએ
તો બીજા દિવસે જાગીએ ત્યારે હાથમાં ઘડો હોય છે. કેમ? કારણ કે ઘડાનું જ્ઞાન આપણે લઈને સૂઈ ગયા છીએ. આ મારો ઘડો છે, ઘડા સાથેના સંબંધને આપણે લઈને કારણમાં લઈને સૂઈ ગયા હોઈએ છીએ. એટલે જાગીએ ત્યારે હાથમાં ઘડો આવે છે પાછો. એટલે વાત એમ છે કે બધી જ વસ્તુઓને એના કારણમાં લઈને આપણે સૂઈ ગયા હોઈએ છીએ. તો કારણ અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આનંદમય કોશ. તો અજ્ઞાન ઉપાધિ દ્વારા સુષુપ્તિ અવસ્થા વાળો આ આત્મા હોય છે એ વખતે. એટલે સુષુપ્તિમાં હૃદયના છિદ્રો પિત્તરૂપી તેજથી ઢંકાઈ જાય છે. એટલે મન ઉપાધિ વાળો જીવ જે કંઠમાંથી આમ હૃદયમાં પહોંચે છે એ વખતે એ પિત્તરૂપી તેજથી, સૌર તેજસા એવું કીધેલું છે, પિત્તરૂપી તેજથી અભિભૂત થઈ જાય છે. અને કોઈ આ પછી વૃત્તિ રૂપેનું સ્પંદન હોતું નથી. માટે નિર્વિશેષ આનંદ, નિર્વિષય આનંદ સ્વરૂપે એ બની રહે છે પછી. એટલે સુષુપ્તિમાં આ પ્રમાણે અનુકૂળ પ્રતિકૂળ એવું કોઈ જ્ઞાન હોતું નથી. અનુભવ, સંસ્કારો આ બધું એના પોટેન્શિયલ ફોર્મમાં હોય છે. તો જાગ્રતમાં દુઃખના સાચા કે ખોટા નિમિત્તો હોય છે માત્ર. આપણને એવું લાગે છે, સુષુપ્તિની આટલી ચર્ચા કેમ કરવામાં આવે છે વેદાંતમાં? આપણને એવું લાગે છે કે દુઃખ મારા માટે સ્વાભાવિક છે અને લાડુ વગેરે કંઈક અનુકૂળ વિષયો હું પ્રાપ્ત કરું ત્યારે મને સુખ થાય છે. એટલે દુઃખને આપણે સ્વાભાવિક માનીએ છીએ અને સુખને નૈમિત્તિક માનીએ છીએ. આપણે લાડુ ખાઈએ ત્યારે જ આનંદ આવે છે ને, લાડુ વગર ક્યાં આનંદ આવે? એટલે માન મળે તો આનંદ આવે. માન ના મળ્યું હોય ત્યારે આપણે સામાન્ય રીતે આ દુઃખી હોઈએ. દુઃખી ઇન ધ સેન્સ અસંતુષ્ટ, અસ્વીકૃત હોઈએ છીએ. હા, તો આ પ્રમાણે આપણને એવું લાગે છે કે દુઃખ સ્વાભાવિક છે અને સુખ નૈમિત્તિક છે. આ ભ્રાંતિને તોડવા માટે સુષુપ્તિનો વિચાર છે. સુષુપ્તિ એવું કહે છે કે સુખ સ્વાભાવિક છે, દુઃખ નૈમિત્તિક છે. તો દુઃખ નૈમિત્તિક છે અને સુખ સ્વાભાવિક છે એ સમજાવે છે આપણને સુષુપ્તિનો અનુભવ. દુઃખ માટે સાચું કે ખોટું નિમિત્ત જ જોઈએ છે. હકીકતમાં સ્વાભાવિક રીતે સુખ પ્રાપ્ત થાય છે. નિમિત્તો, દુઃખના નિમિત્તો જ્યારે ના હોય ને ત્યારે સ્વાભાવિક રીતે સુષુપ્તિમાં સુખ અનુભવાય જ છે. કોઈ પ્રયત્ન વગર સુખ અનુભવાય છે. જ્યારે પ્રયત્ન વગર સુખ અનુભવાતું હોય તો એ જ બતાવે છે કે સુખ સ્વાભાવિક છે. અને દુઃખ માટે નિમિત્તો છે જાગ્રત અને સ્વપ્ન વગેરેમાં. એટલે દુઃખ નૈમિત્તિક છે અને સુખ સ્વાભાવિક છે. તો આ પ્રમાણે સુષુપ્તિના આનંદથી જ આપણું પોષણ થાય છે. આપણું રક્ષણ, પાલન, પોષણ કોણ કરે છે? જો આનંદ ના હોય, જ્યારે તૈત્રીય ઉપનિષદમાં પણ જે કીધેલું છે, આનંદાત દેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. આનંદ જ આપણું પોષણ કરે છે. એટલે પરમાત્માએ એવી સુંદર ગોઠવણ કરી છે કે આ સુષુપ્તિમાં આનંદ સાથે એક રૂપ તાદાત્મ્ય થઈ જાય છે અને આપણે ચાર્જ થઈ જઈએ છીએ. સુષુપ્તિનો જ્યારે અનુભવ ના હોય ને તો માણસ ગાંડો થઈ જાય, જીવી ન શકે. આનંદથી જ પોષણ મળે છે. એટલે આ સુષુપ્તિ વગર માણસનું જીવન શક્ય નથી. એટલે આનંદ જ આપણો આશ્રય છે. આપણને એમ લાગે છે ને કે અત્યારે મારો આશ્રય કોણ છે? આ મારા શરીરને કોણ ટકાવી રહ્યું છે? તો દેહાભિમાન. આપણને આઈડેન્ટિટી કહીએ છીએ જેને, કે દેહાભિમાન. હું ઋષિ છું અને હું આવું કરી શકું છું, આટલું સામર્થ્ય છે મારું, આટલી મારી કળા છે, આટલું મને જ્ઞાન છે અને આના આધારે હું સુખી થઈ જઈશ, જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ, મોક્ષ પ્રાપ્ત કરી લઈશ. ટૂંકમાં આવું આપણને દેહાભિમાન આપણો અત્યારે આધાર છે અજ્ઞાન કાળે, કે દેહાભિમાનને લીધે હું ટકેલો છું. આપણે દેહને લીધે ટકેલો છું એવું નથી કહેતા, દેહાભિમાનને લીધે ટકેલો છું એવું આપણને લાગે છે. પરંતુ હકીકતમાં આનંદ જ આપણો આશ્રય છે. આનંદને પામીને જ આપણને પોષણ મળે છે. તો એ બધી હવે 5મા પ્રશ્ન વિષયક ચર્ચા છે કે બધું ક્યાં જઈને લીન પામે છે. કસ્મિન્નું સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતી ઇતિ.
તો બધું ક્યાં જઈને સંપ્રતિષ્ઠિત થાય છે? રિઝોલ્વ થાય છે. બધાનો આધાર શું છે? વિલયનો આધાર. તો હવે ચર્ચાનો સમય જોઈએ. એટલે વિલયના સુષુપ્તિ, પ્રલય અને મુક્તિ કે જ્ઞાન, એ ત્રણ અવસ્થામાં વિલયનો આધાર કોણ છે? બધી સુંદર ચર્ચા આવશે. એટલે હવે એ ચર્ચા અત્યારે હું લેતો નથી, પરંતુ આ પ્રમાણે સમજી લેવાનું છે. આનંદનું સુંદર અહીંયા વિશ્લેષણ છે. અને પરે આત્મની સંપ્રતિષ્ઠંતે, પરમાત્મામાં જ બધું લય. ઉપાધિનો લય ક્યાં થાય છે? ઉપહિતનો લય ક્યાં થાય છે? સુષુપ્તિમાં, પ્રલયમાં અને જ્ઞાન કાળે ઉપાધિનું શું થાય છે અને ઉપહિતનું શું થાય છે? સુંદર 3-4 મંત્રોમાં એની ચર્ચા છે. અને પછી આ ચોથો પ્રશ્ન સમાપ્ત થાય છે. તો આવતી વખતે એ સુંદર બધી ચર્ચા છે, આપણે આવતી વખતે જોઈશું શનિવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.